રેગ્યુલર પાણીપુરી કરતાં કંઈક અલગ, રગડાપુરી. આજે આપણે રોડ સ્ટાઇલ એટલે કે લારી પર મળે તેવો રગડો ઘરે જ બનાવીશું. સફેદ વટાણા તથા બટાકામાંથી બનતો આ રગડો ખૂબ જ ટેસ્ટી એવો અને ખૂબ જ સરળતાથી બની જતો રગડો આપણે આજે ઘરે બનાવીશું. આ રગડામાં આજે આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું, જેના લીધે જ બહાર જેવો સુપર ટેસ્ટી રગડો ઘરે પણ તૈયાર થાય છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં હેલો ફ્રેન્ડ્સ, હું છું માનસી. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ચાલો શરૂ કરીએ. હવે આપણે ગોળ તથા આંબલીનું પાણી બનાવીશું. અહીં મેં આંબલી લીધેલી છે, સાથે ગોળ પણ લીધેલો છે. આંબલી કરતાં ગોળ વધારે લેવાનો રહેશે. 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. તેના અંદર લાલ મરચું પાવડર તથા મીઠું એડ કરીશું અને આપણે આ પાણીને ઉકળવા દઈશું. આ પાણીમાં જેવી રીતે ઉકળવા લાગે એટલે થોડી વાર પછી ગેસને આપણે બંધ કરી દઈશું અને ઠંડુ થાય પછી આ રીતે હાથની મદદથી આપણે આંબલીને ચોળી લઈશું. હવે આ આંબલીના પાણીને આપણે એક ડ્રેનરની મદદથી આપણે ગાળી લઈશું. હવે આપણે આ ગળાઈ ગયેલા પાણીની અંદર 1 ચમચી કોર્નફ્લોર એડ કરીશું અને આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે આપણે મિક્સ કરી દઈશું. પછી ફરીથી આપણે ગેસ પર એ કોર્નફ્લોર નાખેલું પાણી આંબલી ગોળનું તેને થોડી વાર ઉકાળીશું, જેથી કરીને આપણી ચટણી ઘાટી બની જાય. આના અંદર તમે શેકેલ જીરું પાવડર, ધાણા જીરું પાવડર તથા સંચળ પાવડર પણ ઉમેરી શકો છો. તો તૈયાર છે આપણું ગોળ આંબલીનું પાણી. હવે આપણે તીખું ખાટું ફુદીનાનું પાણી આપણે બનાવીશું. ફુદીનો, કોથમીર, લીલી મરચી તમારે ખવાતી હોય તેટલું તીખું લેવું, આદું, આ બધી જ વસ્તુને સારી રીતે ધોઈ અને સાફ કરી લેવી તથા 4 કળી મેં અહીં લસણ નાખેલું છે. લસણ ટોટલી ઓપ્શનલ છે, તમને ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ પાણીપુરી મસાલો, ચાટ મસાલો, સંચળ પાવડર તથા મીઠું તથા પીસવા માટે થોડું પાણી ઉમેરી આપણે સારી રીતે આ રીતની ચટણી પીસી લઈશું. તેના અંદર 1 થી 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી તથા લીંબુ ઉમેરી હલાવી લેવું. તો હવે આપણે રગડો બનાવીશું. રગડા માટે આપણે અહીં સફેદ વટાણાનો ઉપયોગ કર્યો છે, જેને મેં 6 થી 7 કલાક પલાળેલા છે. જેની સાથે 4 નંગ મેં બટાકા લીધા છે છાલ ઉતારીને. મીઠું એડ કરી વટાણા તથા બટેટાને આપણે સારી રીતે બાફી લઈશું. એક કડાઈમાં તેલ ગરમ કરીશું. તેલને અંદર આપણે ટામેટાં ઝીણા કાપેલા તથા 1 લીલી મરચી કાપીને નાખીશું. હવે ટામેટાં તથા મરચાંને આપણે તેલમાં સાતળીશું. આના અંદર આપણે કોઈ પણ પ્રકારનો ખડા મસાલાનો ઉપયોગ નથી કરતા. હવે આપણે હળદર એડ કરીશું, અડધી ચમચી. ધાણા જીરું અહીં આપણે 1 ચમચો ઉમેરેલું છે. આ બધા જ મસાલાને નાખતાની સાથે વ્યવસ્થિત હલાવી લેવા, જેથી કરીને તે નીચે ચોંટી ન જાય. તથા મીઠું ઉમેરીશું. મીઠું આપણે વટાણા તથા બટાકાને બાફવામાં પણ ઉમેરેલું છે, તો એ પ્રમાણે ઉમેરવું. લાલ મરચું પાવડર મેં અહીં કાશ્મીરી લાલ મરચું લીધેલું છે, જે બિલકુલ તીખું નથી. ગરમ મસાલો 1 નાની ચમચી મેં અહીં ઉમેરેલો છે. આ ગરમ મસાલાને સ્કીપ ના કરશો. આ ગરમ મસાલાને લીધે જ બહાર લારી જેવો ટેસ્ટ આવે છે, તો ગરમ મસાલો જરૂરથી એડ કરજો. થોડું પાણી ઉમેરીશું, જેથી કરીને આપણા જે સૂકા મસાલા છે તે દાજી ન જાય, બળી ન જાય તેટલા માટે. હવે આપણા ટામેટાં પરફેક્ટ ચડી ગયા છે, તેલ છૂટું પડી ગયું છે, એટલે ટામેટાં ચડી ગયા છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આપણે બાફેલા વટાણા તથા બટાકાને મેશ કરી લઈશું તથા આ રીતે આપણે વટાણા તથા બટાકાને આપણે એડ કરી દઈશું. ધીરે ધીરે કરતાં બધા જ બાફેલા વટાણા તથા બટાકાને આપણે આ રીતે એડ કરી દઈશું અને વ્યવસ્થિત રીતના હલાવી લઈશું. કોથમીર એડ કરીશું અને આ રગડો હવે તૈયાર છે, પણ આના પહેલાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું, જેના લીધે જ લારી પર મળે તેવો સુપર ટેસ્ટી રગડો બને છે. પરફેક્ટ લારી જેવો બનાવવા માટે આ ઇન્ગ્રીડિયન્ટ હવેનું જે ઉમેરીશું તે ખૂબ જરૂરી છે. આ છે આપણે જે તીખું ફુદીનાનું પાણી બનાવેલું છે તે આપણે 1 નાની વાટકી જેટલું એડ કરીશું.
તમે લારી પર પણ જોયું હશે કે જ્યારે રગડો ગરમ થતો હોય ત્યારે એ લોકો આ પાણીનો ઉપયોગ કરે છે, તીખા પાણીનો. તો આ રીતે આપણે તીખું પાણી ઉમેરીશું. તો તૈયાર છે આપણી રગડાપૂરી. સુપર ટેસ્ટી એવી રગડાપૂરી ખાટા તીખા પાણી તથા ખાટી મીઠી ગોળ આંબલીની ચટણી સાથે આપણે સર્વ કરીશું. તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી બની છે. અને હા ફ્રેન્ડ, જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને મારી ચેનલ પર આવતા નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.